ભારતના એક મહાન સંત વિભૂતિ પૂજ્ય વિવેકાનંદ સ્વામી, એમને શિક્ષણની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. પોતે કહે છે કે વોટ ઇઝ એજ્યુકેશન? એજ્યુકેશન is a manifestation of perfection in man. આ 9 દિવસની જે પ્રવચન શૃંખલામાં આપણો જે કેન્દ્રીય વિચાર હતો, પૂર્ણ માનવ આપણે બનવું છે. એમાં પણ આપણે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છે. એ બે છેડાને જોડતું એક વાક્ય છે, એજ્યુકેશન is a manifestation of perfection in man. માનવમાં પૂર્ણતાનું પ્રગટીકરણ એ શિક્ષણની ફલશ્રુતિ છે. આપણે અત્યારે ભણીએ છીએ, ભણ્યા પછી પણ જીવનનું લક્ષ્ય એ પૂર્ણ માનવ બનવું. એ આપણે ઘણા બધા વિષયોથી એ આપણે જોયું, મનમાં કદાચ હજી રહેતું હશે. સાહેબ, તમે પૂર્ણતાની વાત તો કરો છો, પણ વાસ્તવિકતા એ છે દુનિયા ક્યાં પૂર્ણ છે? We live in an imperfect world. How can I be perfect in an imperfect world? Why should I be perfect? જ્યારે ચારે બાજુ આપણે જોઈએ છે, છાપાઓ વાંચે છે, ટીવીમાં ન્યૂઝ જોઈએ છે, ચારે બાજુએ અપૂર્ણતાએ માજા મૂકી છે. વ્યભિચાર, દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, દરેક રીતે જ્યારે દુનિયા અપૂર્ણ છે, એમાં મારે પૂર્ણ શા માટે બનવું? પૂર્ણ કેવી રીતે બનવું? આવા પ્રશ્ન કદાચ મનમાં જાગે. ત્યારે સામે હું પ્રશ્ન પૂછું છું. માની લો કે આખી દુનિયામાં બધા જ માણસો અંધ છે, એમાં માત્ર તમે જ જોઈ શકો છો, તમારી પાસે જ આંખ છે, તો શું તમારી આંખ તમારે ફોડી નાખવી? માની લો કે દુનિયામાં બધા જ માણસો બહેરા છે અને તમારી પાસે જ કાન છે, તમે જ સાંભળી શકો છો, તો શું તમારે કાન તમારે ફોડી નાખવા? માની લો કે દુનિયા માત્રના માણસો લૂલા છે, તમારી પાસે જ હાથ પગ છે, તમે જ હાલી ચાલી શકો છો, તો શું તમારા હાથ પગ તમારે કાપી નાખવા? ના. ભલે દુનિયા આખી આંધળી હોય, મારી પાસે આંખ છે ને, હું આખી દુનિયાને આગળ દોડીશ. ભલે આખી દુનિયાના માણસો બહેરા હોય, પણ મારી પાસે કાન છે ને, હું એ લોકોને આગળ દોડીશ. ભલે દુનિયા માત્રના માણસો લૂલા હોય, મારી પાસે હાથ પગ છે ને, હું એ લોકોને સન્માર્ગે વાળીશ, એ લોકોને આગળ દોડીશ. મારે પૂર્ણ બનવું જ છે. એ વાત, એ વિચાર આપણે સતત 8 દિવસથી દ્રઢ કરાવતા આવ્યા છે. જીવનના પ્રત્યેક પાસામાં, પ્રત્યેક અંગમાં આપણે પૂર્ણ બની શકીએ. બહુ જ ઊંડાણપૂર્વક જેટલો કંઈ સમયની આપણી મર્યાદા હતી, એમાં રહીને પણ આપણે નાના મોટા વિષયોને સ્પર્શીને આ પૂર્ણતા તરફ પ્રગતિ કરવાનો આપણે કંઈક પ્રયાસ કર્યો છે. જીવનમાં ઘણું બધા માર્ગદર્શન મેળવ્યું. મિસ્ટર મી તો ઘણા બધા અંગે પૂર્ણ થઈ ગયા છે, પણ હજી આપને પ્રશ્ન પૂછે છે. મારા ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું છે, મારા હૃદયમાં હવે પ્રાણ પણ આવી ગયો છે, હાથમાં બ્રીફકેસ છે, બુદ્ધિમાં હવે કદાચ ડિગ્રી પણ મેં પ્રાપ્ત કરી લીધી છે, આજુબાજુના માણસ સાથે પણ મેં સંબંધ સાધ્યો છે. આવા ઘણા બધા અંગે પોતે બાહ્ય રીતે એ પોતે પૂર્ણ બની શક્યા છે. હજી થાય છે. સાચા અર્થમાં એ પૂર્ણતાનો આવિર્ભાવ મારામાં કેવી રીતે થાય? કોણ મને પૂર્ણ બનાવે? કેવી રીતે મારે પૂર્ણ બનવું? અને ના બનવું તો શું થશે? શું પરિણામ આવશે? અને બનીશ તો મને લાભ શું થશે? આવા જ મનમાં કેટલાક પ્રશ્નને પણ મનમાં રાખીને એક નાની વાર્તા દ્વારા આપણે સમજીએ. શ્રીમદ ભાગવત પુરાણના 4th સ્કંદમાં એક સુંદર કથા આવે છે. કથા બહુ રસપ્રદ છે. ટૂંકમાં આપણે સમજીએ ને, દક્ષ પ્રજાપતિ અને શંકર ભગવાનની કથા આવે છે. વાત એમ બને છે કે પ્રજાપતિઓ એક મોટો યજ્ઞનો પ્રારંભ કરે છે. બધા જ ઋષિઓ, બધા જ દેવતાઓ, બધા જ મુનિઓ, બધા જ ત્યાં સંત મહાત્માઓ બધાને આમંત્રણ આપે છે. અને મોટા યજ્ઞ મંડપમાં આ યજ્ઞ ચાલતો હોય છે. યજ્ઞ ચાલુ હોય છે, એ બધા યજ્ઞ વિધિમાં એકદમ મન મૂકીને જોડાયેલા છે. એ વખતે દક્ષ પ્રજાપતિનું આગમન થાય છે. દક્ષ પ્રજાપતિ આવે છે, બધા એને એકદમ આદરપૂર્ણ સત્કાર આપે છે, આવકારે છે, એને આસન આપે છે. પણ એ વખતે શંકર ભગવાન
એ એટલા બધા આ વિધિમાં તલ્લીન થઈ ગયા હતા, ઓતપ્રોત થઈ ગયા હતા, એમનું ધ્યાન જ ના આવ્યું કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે. દક્ષ પ્રજાપતિને અપમાન લાગ્યું, હું આટલો મોટો ઋષિ અને મારું સન્માન ના કર્યું. ઋષિ છે, શાપ તો હાથ વેત જ હોય, તરત શાપ ફટકારે છે. તમે અવિવેકી છો ને મદમત થઈ ગયા છો, અભિમાની થઈ ગયા છો ને. અને બધા જ દેવતાઓને સંબોધીને એવો શાપ ફટકારે છે શંકર ઉપર કે આ તો નામે ખાલી શિવ છે, બાકી બધું જ એનું અમંગલ છે. જો નાગો થઈને ફરે છે, શરીરે ભસ્મ ચોડે છે, સ્મશાનના બધા ભૂત પ્રેત સાથે ફરે છે, ગળામાં માણસની ખોપડી લઈને ફરે છે. આમ જાત જાતના બધા ન કહેવાના શબ્દ કહે છે. પછી કહે છે કે મારા જીવનમાં મોટા મોટી ભૂલ કરી હોય તો મારી દીકરી સતી એને મેં સોંપી. કરું શું? દેવતાઓને કહે છે કે હવે તમે ચેતોજો, તમે બરાબર સાવધાન રહેજો. હવે આજથી મારી આજ્ઞા છે કે હવે જે પણ કોઈ યજ્ઞ થાય એમાં શંકરનો ભાગ આપણે રાખવો નહીં. આવો શાપ જ્યારે દક્ષ પ્રજાપતિ ફેંકે છે, સામે શંકરના જે શિવ ગણ છે એના અધિપતિ નંદી એ પોતે બરાબર રોષાયમાન થઈ જાય છે, ક્રોધાયમાન થઈ જાય છે. સામે પોતે એ શાપ ફટકારે છે કે તમે તો બધા જડ થઈ ગયા છો, કર્મકાંડમાં તમે રચ્યા પચ્યા રહ્યો છો, એનું તમે પ્રાધાન્ય તમે સમજો છો, પણ આ બધું તમારું અજ્ઞાન છે. યજમાનો છે, તમે બ્રાહ્મણો છે, તમે બધા જ આ શંકરની નિંદા કરો છો, માટે તમે જાઓ બધા ભિખારી થઈને ફરો. આવો શાપ નંદી સામે બ્રાહ્મણોને આપે છે. બ્રાહ્મણના પ્રતિનિધિ ભૃગુ ઋષિ છે, એટલે ભૃગુ ઋષિ આગળ આવે છે, બ્રહ્મદંડ ધરે છે કે તમે વેદની નિંદા કરો છો, વેદની જે મર્યાદાને બાંધવાને એવા બ્રાહ્મણોની નિંદા કરો છો, જાઓ તમે પણ પાખંડી ધર્મમાં કહેવાશો. એ બધા જાતના અરસપરસ બધા શાપ બધા ફેંકાય છે. આખું વાતાવરણ દોડાઈ જાય છે, એકદમ કંકાસ કોલાહલ મચી જાય છે. શંકર સ્થિર છે, શંકર એકદમ ધીર ગંભીર છે, કારણ કે એમના જટામાં શું છે? ગંગા છે. ગંગા એ જ્ઞાનનું પ્રતીક છે, એ જ્ઞાનથી માણસ સ્થિર રહી શકે. શંકર થયું કે હવે અહીંયા બહુ રહેવા જેવું નથી, બાજી બગડી ગઈ છે, એટલે કંઈ બોલ્યા વગર એ પોતે ત્યાંથી નીકળી જાય છે, કૈલાસ પર્વત ઉપર પાછા પહોંચી જાય છે. આ બાજુ પણ બધા પ્રજાપતિઓ હતા, એ લોકોનું બધું મન એ લોકોનું પણ ઉઠી ગયું, ઉદાસ થઈ ગયા બધા. આમ તો યજ્ઞ બહુ લાંબો ચાલનો હતો, 1000 વર્ષનો આખો યજ્ઞ હતો, પણ એ લોકોને આમાં કંઈ બહુ માલ નથી. ભીનું સંકેલી અને પોતાનું જ ત્યાં સમાપ્તિ શ્લોક બોલી શ્રી હરિમ સાક્ષરમ, અને બધા પછી પોતાના સ્વસ્થાને પહોંચી ગયા. યજ્ઞ પૂરો કરી નાખ્યો. યજ્ઞની વેદિકામાં તો જે અગ્નિ હતો એ તો ત્યાં શમી ગયો, ઓલવાઈ ગયો, પણ દક્ષ પ્રજાપતિના અંતરમાં જે દ્વેષાગ્નિ હતી હજી શમી નથી. એટલે દક્ષ પ્રજાપતિ આયોજન કરે છે કે આપણે હવે મારે હજી શંકરને બતાવી દેવું છે, એટલે બીજો યજ્ઞનો પ્રારંભ કરે છે. ન ભૂત ન ભવિષ્ય, એટલો મોટો યજ્ઞ ત્યાં પ્રારંભ કરે છે કે આખા બ્રહ્માંડના બધા જ ઋત્વિજો, બધા જ ઋષિઓ, બધા જ મુનિઓ, બધા જ દેવતાને બોલાવે છે, સિવાય એક શંકર. કારણ કે એનું મૂળ હેતુ આ જ હતું, એ જ પ્રયોજન કે શંકરને મારે એનું અપમાન કરવું છે. પછી કથા તો બહુ લાંબી છે, બધા દેવતો આવે છે, કૈલાસ પર્વત ઉપરથી જ પોતાનું વિમાન લઈને જાય છે, શંકરને સંભળાવતા જાય છે કે તમે કેમ નથી આવતા? ઓહ, તમને આમંત્રણ નથી આપ્યું નહીં, એમ કહીને ટોંટ મારતા બધા દેવતાઓ જાય છે, તમે આવું સહન કરો, અમે તો આવું સહન ના કરીએ, અમે તો એમ કરી કરીને શંકરને ઉશ્કેરવા માટે પ્રયત્ન કરે છે. પણ શંકર તો એકદમ નિશ્ચલ છે, અચલ છે. પણ જ્યારે દેવતાની પત્નીઓ સતીજીને જ્યારે મેણાટોણા માણે છે, ત્યારે સતીજીથી રહેવાતું નથી. સતીને થાય છે કે આ બધી સ્ત્રીઓ બધી એકદમ સજી બનીને બધે ત્યાં જાય છે, હું એકલી અહીંયા રહી ગયો, આ તો મારું પિતાનું ઘર કહેવાય, રહેવાતું નથી. શંકર પાસે જાય છે કે મારે જવું છે. શંકર બહુ ના પડે છે, આમંત્રણ નથી, આમંત્રણ વગર ના જવાય, એ આમંત્રણની જરૂર નથી. માતા પિતા ગુરુ મિત્ર હોય એના ઘરે આમંત્રણ માટે રાહ ના જવાની હોય. શંકર બહુ જ ના પડે. સામે સ્ત્રી હટ છે, જોગીની સ્ત્રી છે પાછી, એટલે ડબલ એન્જિન લાગ્યું, એટલે શંકર તો બહુ જ ના પાડે છે. છતાં પણ ત્યાં સ્ત્રી હટ આગળ પોતે નમતું ઝોકે છે. શંકર કહે છે કે તમારે આગ્રહ હોય તો જાઓ, મને આમાં કલ્યાણ દેખાતું નથી, આગળ તમને સમજાશે. સતી તો હાથ પકડીને જાય છે. શંકરને ખબર પડી કે આમાં કંઈક અનિષ્ટ થવાનું છે, એટલે નંદીશ્વર અને 1000 સેવકોને પાછળ મોકલે છે. સતીજી ત્યાં યજ્ઞ મંડપમાં આવે છે, એ વખતે તો આખો યજ્ઞનો માહોલ છે. ઋત્વિજો બધા સ્વાહા સ્વાહાનો ઘેરો નાદ કરે છે, ઓમ યજ્ઞ સ્વાહા, ઓમ પૃથિવ્ય સ્વાહા, ઓમ વાયવ્ય સ્વાહા, બધા બોલે છે, બધા વેદોકનો બધા મંત્રોચ્ચાર થાય છે. હરિ યો દ્યહુ શાંતિ. આખું વાતાવરણ છે, આજુબાજુ સમી, દર્પ, સુવર્ણ, પરોડાશ, બધા ધૂત દ્રવ્યો છે. એકબીજાને ત્યાં ભલામણ કરતા ત્યાં બધા અગ્નિમાં હોમ કરતા હોય છે. ધૂમાગ્નિ પણ ઉપર ચડી રહ્યો છે. આખા યજ્ઞ મંડપમાં જેમ સુગંધીમાન આખું જે વાતાવરણ ઊભું થયું છે, એ વખતે સતીજીનો પ્રવેશ થાય છે. મુખ્ય યજમાન પદે કોણ હોય છે? એમના પિતાજી દક્ષ પ્રજાપતિ. દક્ષને ખબર હતી કે સતીજીને આત્માનંદ નથી આવ્યું, છતાં પણ આવ્યા છે, એટલે એમનો તિરસ્કાર કરે છે, અવજ્ઞા કરે છે. સામે જોતા પણ નથી
સીતાજીને લાગે છે કે આ પિતાજી મારી સામે જોતા પણ નથી, છતાં પણ આગળ આવે છે, મુખ્ય વેદિકા ઉપર આવે છે અને જોઈ છે કે બધા જ દેવતાઓનો ભાગ છે પણ રુદ્રનો ભાગ નહીં, શંકરનો જ ભાગ નહીં. અને એ પોતે એકદમ રોષે ભરાય છે, કોપાયમાન થાય છે અને પિતાજીને શાપ ફટકારે છે. પિતાજી, તમે શું સમજો છો? શંકરનું આવું હાડોહાડ અપમાન, આથી તમે મારા પિતાને. પણ મારે તમને એ જ સંભળાવવું છે કે મારા જે પતિ છે એ આ પોતે નિર્વૈર છે, સર્વ ત્રિલોકના પણ પોતે બંધુ છે, જેના નામ માત્ર ઉચ્ચારણથી પાપ માત્રને ભસ્મ થઈ જાય. બ્રહ્માજી પણ એની ચરણરજને ઝંખે છે, જેના જીવ અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના પ્રાણ એના હાથમાં છે. બધું ઘણું બધું બોલે છે. એનો તમે દ્રોહ કરો છો, તમે તો વરિષ્ઠ છો, તમે તો વડીલ છો, આવું તમે કરશો પાછળની પેઢી શું કરશે? ઘણું બધું બોલીને પછી સતીજી યજ્ઞ મંડપને ખૂણામાં જાય છે, પૃથ્વીનું આસન કરે છે અને હાથમાં અંજલિ લે છે. પોતે ઉત્તર દિશાભિમુખ થયા છે અને પછી બરાબર પોતાની યોગિક શક્તિથી એવું મંત્રનું ઉચ્ચારણ કરે છે કે પોતાના જ શરીરમાંથી અગ્નિ પ્રગટ કરે છે. અને એ જ વખતે યજ્ઞ મંડપમાં જ્યારે બધા જ ઋષિઓ, દેવતાઓ, મુનિઓ બધા જ જોવે છે, બધાની હાજરીમાં, બધાની નજર સમક્ષ આ પોતાના આત્મામાંથી, પોતાના જે આ યોગિક શક્તિ દેહમાંથી જે અગ્નિ પ્રગટ થયો છે, બધાની નજર સમક્ષ ભડભડ બળી જાય છે. કથા આટલી જ છે, પ્રસિદ્ધ કથા છે, તમે ઘણી વાર સાંભળી પણ હશે. આ કથાનો એક માર્મિક અને ઊંડો અર્થ આપણે સમજીએ, જે આપણે પૂર્ણતા તરફ લઈ જવા માટે ઉપયોગી થશે. આ કથામાં 3 પાત્ર છે: દક્ષ, શિવ અને સતી. દક્ષ કોને કહેવાય? કે જેમાં દક્ષતા હોય, એટલે કે જે બુદ્ધિશાળી હોય. શિવ કોને કહેવાય? કે જેમાં શિવત્વ હોય. શિવત્વ એટલે માંગલ્ય, ભદ્ર ભાવના, શુભ ભાવના. સતી કે જેમાં સત્વ હોય. ત્રણેય પાત્ર 3 વિશિષ્ટ પ્રતિનિધિત્વ બજાવે છે. દક્ષ એટલે કે જેમાં દક્ષતા હોય, એટલે કે દક્ષ એ વિજ્ઞાનનું પ્રતીક છે, આધુનિકતાનું પ્રતીક છે. શિવ કે જેમાં શિવત્વ હોય, માંગલ્ય હોય, ભદ્ર ભાવના હોય, એ ધર્મનું પ્રતીક છે, એ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. અને સતી કે જેમાં સત્વ હોય, એ પૃથ્વીનું પ્રતીક છે. સતી પણ જ્યારે બળી જાય છે, બીજા જન્મ પોતે પાર્વતી બને છે, પૃથ્વીમાંથી એનો જન્મ બને છે, થાય છે. માટે સતી એ પોતે પૃથ્વીના પ્રતીક છે. આ 3 પાત્રની વાર્તા આપણે 3 વાક્યમાં ફરી સમજીએ. દક્ષે પુરુષાર્થ બહુ કર્યો, શિવનો ભાગ રાખ્યો નહીં, પરિણામ સતી બળી ગયા. હવે એના જે માર્મિક અર્થ આપણે સમજીએ. દક્ષ એટલે કોણ? વિજ્ઞાન. વિજ્ઞાને પુરુષાર્થ બહુ કર્યો છે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, પણ શિવનો ભાગ નથી રાખ્યો. એટલે કે ધર્મની અવજ્ઞા કરી છે, ધર્મનો ભાગ રાખ્યો નથી. પરિણામ શું આવશે? સતી એટલે કે પૃથ્વીનો નાશ નિશ્ચિત થઈ રહેશે. અપૂર્ણતા તરફ આપણે જઈ રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે દુનિયા માત્રમાં આજે વિજ્ઞાને ખૂબ પુરુષાર્થ કર્યો છે, દરેક ક્ષેત્રમાં, ફિઝિકલી, ઇમોશનલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, સોશિયલી, ફાઇનાન્શિયલી, પર્સનલી, બધી જ રીતે કે આપણે કંઈક પૂર્ણતા પ્રાપ્ત કરીએ, છતાં પણ અપૂર્ણતા જ પ્રાપ્ત હાથમાં આવી છે, એ આપણે જોઈએ છે. આજે દરેક ક્ષેત્રમાં તમે જો સંતો કહે છે કે વિજ્ઞાનનું છે ને એક પ્રતિજ્ઞા હતી, કેમ મારે માનવને પૂર્ણ બનાવો છો. આજે માનવને મારે એની અંતરમાં જે પણ કંઈ અપૂર્ણતા હોય એ મારે દૂર કરવી છે. માનવને દુઃખ છે ને, તો ચાલો એને સુખ આપો. એને સ્કૂટર, એને એક ગામથી બીજી ગામ જવું છે, ચાલ તને સાયકલ આપો. પણ સાયકલમાં પેડલ મારવા પડે, એટલે વિજ્ઞાન કહે કે જા તને હું સ્કૂટર આપું. પણ પછી ચોમાસામાં તો પલળી જવાય, એટલે પછી વિજ્ઞાન કહે છે કે ચાલ તને ગાડી આપું. પણ ગાડીમાં તો ઠંડી લાગે, ગરમી લાગે. ગાડીમાં એસી આપ્યું આપને, ગાડીમાં આપણે હીટર આપ્યું, પણ આપણે હજી દૂર જવું છે. એટલે વિજ્ઞાન કહે છે જા તને ટ્રેનમાં આપું. પણ હજી દરિયા પાર આપણે જવું છે, વિજ્ઞાન કહે જા તને પ્લેન આપું. દરેક ક્ષેત્રમાં તમે જો વિજ્ઞાને પુરુષાર્થ ઓછો નથી કર્યો. ટ્રાવેલ છે, આર્કિટેક્ચર છે, આપણું મેડિસિન છે, ફેશન છે, મ્યુઝિક છે, ખાવાનું છે, દરેક ક્ષેત્રમાં આજથી 100 વર્ષ પહેલાના મકાનો જો ને આજના મકાનો જો, આજથી 50 વર્ષ પહેલાના ટેલિફોન જો ને આજના ટેલિફોન જો, કેવા થઈ ગયા છે. આજે 20 વર્ષ પહેલાના કપડાં જો ને આજના કપડાં જો, 10 વર્ષ પહેલાની ઘડિયાળ જો ને આજની ઘડિયાળ જો, અને 5 વર્ષ પહેલાની ગાડીઓ જો ને આજની ગાડીઓ જો, કેટલી પ્રગતિ થઈ છે. વિજ્ઞાને ખૂબ પ્રયત્ન કર્યો આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરીએ, પણ શિવનો ભાગ રાખ્યો નથી.
એટલે કે ધર્મની અવજ્ઞા કરી છે, ભગવાનની અવજ્ઞા કરી છે. એટલે પરિણામ શું આવ્યું છે? આપણે પહેલા દિવસે પણ બોલ્યા હતા, આજે પૃથ્વીનું સત્વ એ હણાઈ ગયું છે. આજે દરરોજ પૃથ્વી ઉપરથી 1,500 માણસો આપઘાત કરે છે. કેમ આપઘાત કરે છે? અંદર ખાલીપો છે. બહાર કદાચ ભલે તમારા ખિસ્સા ભરેલા હોય, તમારા બેંક બેલેન્સ ભરેલું હોય, તમારું ઘર ભરેલું હોય, પણ અંદર જે ખાલીપો છે એને શું કરવું? તમે ખાયા જ કરો, પણ છતાં વધારે ને વધારે ભૂખ લાગ્યા જ કરે. એ કેવું? તમે સુયા જ કરો, છતાં પણ જ્યારે જાગો ત્યારે વધારે ને વધારે થાક લાગ્યા જ કરે. એ વારે કેવું? એમ તમે આગળ પ્રગતિ કર્યા જ કરો, છતાં પણ તમને અંતરમાં ખાલીપો લાગ્યા જ કરે. એ વાળી પુરુષાર્થ કેવો? કેમ? વોટ્સ મિસિંગ? આપણે અમેરિકાનું દ્રષ્ટાંત આપીએ છીએ. આજે અમેરિકાએ બાહ્ય રીતે ખૂબ જ પુરુષાર્થ કર્યો છે, એ બાકી નથી રાખ્યો, છતાં પણ ખાલીપો રહ્યા જ કર્યો છે. આજે આપણે કહીએ છીએ કે અમેરિકા એક એવો દેશ છે કે જેમાં રોજ 75 એકર પીઝા ખવાય છે. કેટલા? 75 રોજ. 75 એકર પીઝા રોજ અમેરિકામાં ખવાય છે. 1 અબજ કોકોકોલા અને 16 લાખ બિગ મેક. મેકડોનલ્ડ્સ અહીંયા આવી ગયું છે ને હવે, એમાં જે બિગ મેક આવે છે ને એવા રોજ 16 લાખ. પછી 25 લાખ ગેલન આઈસ્ક્રીમ, લીટર નહીં ગેલન, 25 લાખ ગેલન આઈસ્ક્રીમ, 30 લાખ કિલો ચોકલેટ, 50 લાખ કિલો કેન્ડી, 1 અબજ અને 32 કરોડ સિગરેટ પીવાય છે, 35 કરોડ કોફીના કપ પીવાય છે, 1 અબજ અને 10 કરોડ ટેલિફોન કોલ થાય છે, 44,000 નવી ગાડીઓ રસ્તા પર રોજ આવે છે, 83 કરોડ રૂપિયા નવા કપડા માટે ખર્ચાય છે, સોરી રાશન માટે ખર્ચાય છે, ત્યાં $30 કરોડ નવા કપડા માટે ખર્ચાય છે, અને રોજ 6 લાખ ટન કચરો બહાર આવે છે. આટલો કચરો બહાર નીકળતો હોય તો ભોગવતા કેટલું હશે લોકો? આવા દેશમાં આટલી બધી લોકોએ પ્રગતિ કરી, છતાં પણ પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શક્યા. જો પૂર્ણતા પ્રાપ્ત કરી શક્યા તો શા માટે આજે અમેરિકામાં દર 21 મિનિટે ખૂન થાય છે? શા માટે દર 18 મિનિટે ત્યાં આપઘાત થાય છે? શા માટે ત્યાં દર 5 મિનિટે બલાત્કાર થાય? દર 45 સેકન્ડ એક ચોરી થાય? દર 29 સેકન્ડ એક મારજનો પ્રસંગ બને? અને દર 19 સેકન્ડ એક ગાડીની ચોરી થાય? ફલિતાર્થ રૂપે દર બીજી સેકન્ડે અમેરિકામાં એક ગુનો નોંધાય છે. આ અપૂર્ણતાની સાબિતી છે. પૂર્ણ તો આપણે લાગે કે ફિઝિકલી કેટલા આગળ વધી ગયા છે આપણા કરતા, ઇમોશનલી કેટલા આગળ વધી ગયા છે, એ લોકોનું શિક્ષણ તો કેટલું આગળ છે, ફાઇનાન્શિયલી કેટલા રીચ છે આપણા કરતા, એ લોકોનું જે પર્સનલ એટીટ્યુડ છે, એ લોકોનું જે સોશિયલ વેલફેર છે, સોશિયલ જે સંબંધો છે, રિલેશન્સ છે, કેટલા આપણા કરતા આગળ વધી ગયા છે. છતાં પણ આવી અપૂર્ણતા. તો વોટ ઇઝ મિસિંગ? ધર્મની અવજ્ઞા થઈ છે, ભગવાનની અવજ્ઞા થઈ છે. ભગવાન વગર આપણે કદાચ બધું જ પ્રાપ્ત કરી શકીશું, ઇવન આત્મનિષ્ઠા પ્રાપ્ત કરી શકશું, આધ્યાત્મિકતા. યાદ રાખજો, કદાચ આત્મા સુધી પણ આપણે પહોંચી શકશું, પણ જો ભગવાનની અવજ્ઞા કરશું, આપણા જીવનનો ભગવાનનો ભાગ નહીં હોય, બધું જ અધૂરું છે, બધું જ અપૂર્ણ છે. એ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એકમાત્ર ઉપાય છે, એ આપણા શાસ્ત્ર બતાવે છે. કારણ કે આ સકલ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં એક જ તત્વ એવું પૂર્ણ છે, એ છે ભગવાન. આપણા શાસ્ત્ર આપણે કહે છે કે પરબ્રહ્મ કેવા છે? એ પરિપૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. ભગવાન કેવા પરિપૂર્ણ છે કે ભગવાનમાંથી તમે ગમે તેટલું કાઢો ને બહાર, તો પણ તમે જે કાઢો છે એ પણ પૂર્ણ રહે છે, એ પણ પૂર્ણ છે, અને જે રહે છે એ પણ પૂર્ણ છે. પૂર્ણમ અદમ પૂર્ણમ ઇદમ બધું જ એમનું પરિપૂર્ણ છે, અને એટલા માટે જ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એમના સંબંધથી જે પણ કંઈ બહાર આવે છે, એમના યોગમાં જે પણ કંઈ આવે છે, એ પણ પોતે પૂર્ણ બનાવી દે છે. એમ આપણે કદાચ બહાર ઘણું બધું આપણે કરશું, પણ ભગવાનનો સંબંધ જો નહીં રહે તો આપણે પૂર્ણ નહીં બની શકું. ભગવાનના સંબંધથી જ આપણે પૂર્ણતા સુધી પહોંચી શકશું. તો એ આપને સમજાવે છે કે આપણે ભલે કદાચ આ ઇમ્પરફેક્ટ વર્લ્ડમાં રહેતા હોઈએ, ભલે કદાચ માયામાં હોઈએ, માયા એટલે અપૂર્ણતા. માયાવી જગત છે. એ જગતના સંસર્ગમાં જે પણ કંઈક આવે છે બધું અપૂર્ણ બનાવી દે છે માયા. એટલી પોતે ઝેરીલી છે, એટલી પોતે કાતિલ છે. પણ ભગવાન કહે છે કે હું તમને એ અપૂર્ણતામાંથી પણ તમને બહાર કાઢી શકું છું. તમે કેટલા પૂર્ણ બનશો? તમે ફિઝિકલી કેટલા પૂર્ણ બની શકો? આજે કોઈ પૂર્ણ માનવ ફિઝિકલી કોઈ છે?
આજે કોઈ ઇમોશનલી તમે કેટલા પૂર્ણ બની શકશો? ફાઇનાન્શિયલી કેટલા પૂર્ણ બનશો? બિલ ગેટ્સ પણ હજી અપૂર્ણતા મને લાગે છે. તમે ક્યાં સુધી તમે આ લૌકિક દ્રષ્ટિએ, કારણ કે માયા છે, માયાના સંસર્ગમાં બધું જ અપૂર્ણ થઈ જાય. જ્યાં સુધી આપણે માયાના ભવસાગરમાં આપણે ડૂબતા આવ્યા છે ત્યાં સુધી આપણે અપૂર્ણ જ છે. તમે જે પણ કંઈ કરો પાણીમાં હો તો તમે કોરા કેવી રીતે રહી શકવાના? તમારે કોરા રહેવું હોય, માયાથી પર થવું હોય, તમે દરિયામાંથી બહાર આવવું જ પડે. ભગવાન કહે છે તમે મારા સંબંધમાં આવશો, હું તમને આમાંથી બહાર કરીશ. ભગવાન સામેનો એક પ્રસંગ છે. પોતે ગરડામાં હતા અને ત્યાં ગેલાને કાંઠે આવે છે. એ વખતે બધા દરબારોને કાઠીઓ સાથે હોય છે. મહારાજ એક આ બોધ આપો તો એટલે બધા દરબારોને સાથે રાખીને એક લીલા કરે છે. શ્રીજી મહારાજના હાથમાં એક નાની ખીલી આવે છે. શ્રીજી મહારાજ એ લોખંડની ખીલીને પાણીમાં નાખે છે. શું થાય છે? ખીલીનું ડૂબી જાય છે. મહારાજ ત્યાં બધા દરબારોને કહે છે કે જે થયું તમે જોયું, શું થયું આમાં કહીને સમજ્યા? દરબારો કે મહારાજ આ તો ખીલી હતી, ડૂબી જાય, એમાં શું નવું તમે કર્યું? મહારાજ કે વાંધો નહીં. મહારાજે પછી લાકડી લીધી, એક લાકડી હોય એ પાણીમાં નાખી. શું થાય? તરવા માંડી. મહારાજ કે આ જોયું, શું થયું? આ કંઈ સમજ્યા આમાં? દરબાર કે મહારાજ આ તો તરે જ ને, કદાચ પેલી લોખંડની ખીલી તરી જાત અને આ લાકડી ડૂબી જાત તો કંઈક ચમત્કાર જેવું કહેવાત. આમાં જે થવાનું તે થયું, આમાં નવું શું કર્યું તમે? મહારાજ કે હવે મારે જે કેવું તમે સમજો. મહારાજ બીજી એક ખીલી લીધી અને બીજી એક લાકડી દીધી અને બેયને બરાબર જોઈન્ટ કરી દીધા. લાકડીમાં ખીલીને જડી દીધી અને પછી લાકડી એ પાણીમાં વહેતી મૂકી. શું થાય છે? બેય તરે છે. મહારાજ દરબારોને કહે છે કે મારે તમને આ જ સમજાવવું છે, તમે બધા જ માયામાં છો, બધા જ અપૂર્ણ જ છો. સ્વભાવગત અનંત કોટી જન્મથી આપણે માયાના સંસર્ગમાં જ છે. એમાંથી ક્યારે તમે પૂર્ણ બની શકો? માયા જ પોતે અપૂર્ણ છે. તો પણ હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હું તો આમાંથી ઉપર તરું છું. હું તો લાકડી જેવો છું, તમે બધા ખીલી જવા છો. હું ઉપરથી અહીંયા આવ્યો છું. તમે ભલે ખીલી જવા હો, ભલે તમે અપૂર્ણ હો, ભલે તમે અનંત કોટી જન્મથી આ ભવસાગરમાં તમે ડૂબતા આવ્યા હો, પણ તમે જો તમારો જીવ મારી સાથે જડી દેશો, જોઈન્ટ કરી દેશો, તો મારા સંબંધે પણ તમે એ માયાથી પર થઈ શકશો, તમે પણ પૂર્ણ બની શકશો. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને આ જ વાત કરી કે દેવી યશા ગુણમયી મમ માયા દુરત્યા. આ મારી માયા છે, આ પૂર્ણતા તમે કોઈ નહીં તરી શકો, દુરત્યા છે. છતાં પણ મામ એકમ શરણમ વ્રજ, મામ યે પ્રપદ્યન્તે માયમ એતમ તરંતી તે. જે મારા શરણે આવે છે, જે મારા સંબંધે આવે છે, કારણ કે હું પૂર્ણ છું. મારા સંબંધે તમને આ માયામાંથી ઉગારી અને પૂર્ણતા બક્ષી શકું છું. શ્રીજી મહારાજે આ પૂર્ણતાની વાત આપણે કરી છે. શિક્ષાપત્રીમાં વાત કરી છે કે ભલે આપણે અપૂર્ણ હોઈએ, આપણી દરેક ક્રિયા ભલે કદાચ અપૂર્ણ બને, પણ ભગવાન પૂર્ણ છે ને, ભગવાન નિર્ગુણ છે, ભગવાન માયાથી પર છે. એમના સંબંધ માત્રથી આપણી દરેક ક્રિયા પોતે પૂર્ણ બની શકે છે. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત તત્ક્રિયા સર્વા ભવંત્યેવ નિર્ગુણાઃ. એમના સંબંધ માત્રથી આપણે પૂર્ણ બની શકીએ છીએ. શ્રીજી મારું એક વરદાન છે, નિર્ગુણ બની શકે. નિર્ગુણ એટલે માયાથી રહિત, માયાથી રહિત એટલે અપૂર્ણતાથી રહિત, અપૂર્ણતાથી રહિત એટલે પૂર્ણ. આપણે જો આવી રીતે પૂર્ણતા તરફ ગતિ કરી શકશું, એટલે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે આપણે જો પૂર્ણ સંબંધ સાધી શકીએ, તો આપણે જીવનમાં આપણે સાચા અર્થમાં પૂર્ણ રીતે આપણે પૂર્ણ બની શકીએ. એના માટે કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને વારંવાર આ જ ઉપદેશ આપ્યો છે. કારણ કે અર્જુન છે આપણા બધા માટે એક પ્રતિનિધિ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને પૂર્ણ માનવ બનાવ્યો હતો. એના માટે જે ગીતા છે, 17 અધ્યાય પછી પણ 18મા અધ્યાયના 64મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ઇષ્ટોસી મેં દૃઢમતિ તતો વક્ષામિ તે હિતમ. આ 18મા અધ્યાયનો 64મો શ્લોક છે. એમાં કૃષ્ણ ભગવાન ભવિષ્યકાળનું રૂપ વાપરે છે કે તતો વક્ષામિ તે હિતમ, તારા હિતમાં હવે હું વાત કરીશ. તો અત્યાર સુધી શું વાત કરી? 686મો શ્લોક છે આ ગીતાનો. આના પછી 14 શ્લોક બાકી છે. છતાં પણ કૃષ્ણ ભગવાન કહે છે મારે તને હવે જે તારા જે પરમ હિતની વાત મારે તને કરીશ. શું હિતની વાત? કે મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કરું મામ એવ એષ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. કે તું મને પ્રિય છે, મારે તને પૂર્ણ બનાવવો જ છે. એનો એક જ ઉપાય છે, મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કરું. તું માળામાં જોડાવ. તું જો માળામાં જોડાઈશ તો મામ એવી એષ્યસી, ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ છે,
તો જો ભગવાનના સંબંધમાં આપણે આવીએ તો એમને આપણે પ્રાપ્ત કરી શકીએ. આ સમગ્ર શાસ્ત્રનો આપણો એક સાર છે કે ભગવાનમાં જોડાવાથી જ આપણે પૂર્ણ થઈ શકીએ છીએ. આપણે તો એવા બહુ જ ભાગ્યશાળી છે કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એક પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને આપણી સમક્ષ છે. એ પૂર્ણ પ્રાપ્તિ આપણે થઈ છે પ્રમુખ સ્વામી મહારાજની. પોતે સાક્ષાત બ્રહ્મ છે, તાત્વિક રીતે પણ પોતે બ્રહ્મ છે, એટલે કે પૂર્ણ છે. પણ આ લોકની દ્રષ્ટિએ જો, આ તો બધી શાસ્ત્રની વાત થઈ, ઉપનિષદની વાત થઈ, ગીતાની વાત થઈ, આપણા માટે કદાચ દૂરની વાત કહેવાય, પણ આપણે નજર સમક્ષ આપણે જોઈએ છે આપણે એવા પૂર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ છે કે આ લોકની દ્રષ્ટિ પણ કેટલા પરફેક્ટ છે, કેટલા વ્યવસ્થિત છે. તમે જો એમના જીવનમાં અથવા એમના કાર્યોમાં દરેક ક્ષેત્રમાં સ્વામીશ્રી કેવી ટોચ સુધી પહોંચ્યા છે, કેવા પોતે એમ ક્લાઇમેક્સ સુધી પહોંચ્યા છે. પર્સનલી સ્વામીશ્રી જે પણ કંઈ કામ કરે છે, એમના ખાલી તમે પત્ર વ્યવહાર તમે જો, એમનું જે વ્યક્તિગત મુલાકાતનું આખું આયોજન જો, એમનું જે સમગ્ર જીવન દરમિયાન જે પણ કંઈ પોતે કાર્ય કરે છે, આજે સંસ્થા તમે જો, આ સમાજને પૂર્ણ બનાવવા માટે સ્વામીશ્રી કેટલું કામ કરે છે. જો આપણી જે પણ એજ્યુકેશનની પ્રવૃત્તિ, અત્યારે આપણી સંસ્થાની લગભગ 110 સ્કૂલ છે, મેનેજ્ડ, ફંડેડ એન્ડ બિલ્ટ બાય BAPS. 110 આપણી સ્કૂલ છે, 14 આખા વિશ્વભરમાં હોસ્પિટલ્સ, ક્લિનિક્સ, હેલ્થ સેન્ટર્સ છે આપણા. અને દર વર્ષે આપણા જે 11 ફરતા દવાખાના છે એમાંથી 6 લાખ માણસોને આપણે દર વર્ષે મફત આપણે સારવાર આપી શકીએ છીએ. આ સ્વામી આપણું હેલ્થનું કેટલું કામ જબરજસ્ત છે. હેલ્થનું કામ, પર્યાવરણનું કામ, કેટલા ગામમાં પેલા ચેક ડેમ અને પર્યાવરણની જે વૃક્ષારોપણ, કેટલી બધી પ્રવૃત્તિ આપણે સ્વામી આપણને જોઈએ છે. દરેક ક્ષેત્રમાં સ્વામીશ્રી એ પૂર્ણતાને પ્રાપ્ત કરી શક્યા છે. સ્વામી આપણનું તમે કાર્ય જો, આજે લોકો બિરદાવે છે કે સ્વામી બાપા એક પૂર્ણ પુરુષ છે. સ્વામી બાપાના આ કાર્યમાં આપણે જ્યારે નજર કરીએ કે આજે એવા કોણ પુરુષ છે કે વિશ્વના 50 દેશમાં અને છેલ્લા 30 વર્ષથી 50 દેશમાં આવા 9000 સેન્ટર ઊભા કરી, સંસ્કારધામના, જેમાં પોતે પૂર્ણ બનાવ બની શકે એવા સેન્ટર કોને બાંધ્યા છે. આજે કોને સમગ્ર વિશ્વમાં 500 એવા ઉત્તમ મંદિરો બાંધ્યા હોય, અને એક પાછા કેવા આમ વર્લ્ડ રેકોર્ડ બ્રેકિંગ. લંડન મંદિર અવોર્ડ વિનિંગ, નૈરોબીનું મંદિર અવોર્ડ વિનિંગ, શિકાગો, હ્યુસ્ટન કેટલા મોટા થઈ ગયા. હજી ત્યાં બીજા મંદિરો થશે. અહીંયા ભારતમાં પણ જુનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, જયપુર છે, કલકત્તા છે, કેટલા મોટા મંદિર થઈ રહ્યા છે. 500 મંદિર બાંધવા કે નાની વાત છે? એક મંદિર તો, એક ડેરું તો બાંધી જો. આપણા ઘરમાં ખાલી એક ઘર મંદિરમાં આપણે ખાલી 2 ટાઈમ આરતીને થાળ કરો ને વ્યવસ્થિત, તો આપણે આમ ફેં પડી જાય છે. આ 500 ને ક્વોલિટી અને ક્વોન્ટિટી આવું કોણ કરી શકે છે? અને ખાલી મંદિરો નહીં, મંદિરમાં પ્રતિષ્ઠા કદાચ થાય, પણ એ મંદિરમાં આવનારા માણસોને તૈયાર કરવા આજે લાખો બાળકો, યુવકો, કિશોરો, કિશોરીઓ, મહિલાઓ, પુરુષો એવા સારું જીવન જીવનારા છે. એવો એક સમાજ તૈયાર કર્યો છે, પ્રામાણિક છે, જે પોતે પરોપકારી છે, જે સદાચારી છે, સંયમી છે. આજે એક એવો સમાજ ઊભો કરનાર કોણ છે કે રોજ સવારે ઉઠીને પૂજાપાઠ કરે, પંચવર્તમાન ધારણ કર્યા હોય, નિર્વ્યસન જીવન જીવતા હોય, કોઈ લાંચ ના લેતા હોય, એવા પ્રામાણિક સમાજ કોણ તૈયાર કર્યો છે? આજે 50,000 સ્વયંસેવકોની ફોજ કોને તૈયાર કરી છે? ડિસિપ્લિન, ડેડિકેટેડ. આજે 722 સંતોની ભગવી સેના કોને તૈયાર કરી છે? અને વિશ્વભરમાં એવા મોટા માનધાતાઓને કોને પોતાનો એક દિવ્ય સંદેશો આપ્યો છે? ટોની બ્લેર, કોફી આનન, બિલ ક્લિન્ટન કોને ત્યાં પહોંચ્યા છે? આજે 1 અબજ હિન્દુઓ વતી સમગ્ર વિશ્વના શાંતિનો સંદેશો કોને આપ્યો હતો? યુનાઇટેડ નેશન્સમાં હરિકૃષ્ણ મહારાજની પધરામણી કોને કરાવી? બકિંગહામ પેલેસમાં કોને કરાવી? બકિંગહામ પેલેસ, સેન્ટ જેમ્સ પેલેસ, પેલા બારીના શેખના પેલેસ, વેસ્ટમિન્સ્ટર એબી એટલે કે હાઉસ ઓફ કોમન્સ, બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડાના પાર્લામેન્ટ, ટ્રિનિડાદ અને ટોબેગોના પાર્લામેન્ટ, આ બધી જ જગ્યાએ હરિકૃષ્ણ મહારાજની પધરામણી કોને કરાવી છે? અને આજથી 2 વર્ષ પૂર્વે જ્યારે સપ્ટેમ્બરની 24મી તારીખે અક્ષરધામ ઉપર જ્યારે આતંકવાદી હુમલો થયો, ત્યારે સમગ્ર વિશ્વને સાચી સાધુતાનો પરિચય કોને કરાવડ્યો? વિશ્વને ક્યારે ખબર પડી કે આ સાચી હિન્દુતાની જે શાંતિપ્રિયતા એ કોને કહેવાય? આવો પરિચય એ કોને કરાવડ્યો? આપણે સૌ ઘરોબેર કહી શકીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ. આજે પ્રમુખ સ્વામી એવા પૂર્ણ પુરુષ છે કે દરેક ક્ષેત્રમાં, દરેકના અંતરમાં આવું આદરપૂર્ણ સ્થાન પ્રત્યે પ્રાપ્ત કરી શક્યા છે. અને દરેકના અંતરમાં એક પ્રતીતિ થાય છે. હજી કદાચ આવું પણ બની શકે, પણ આજે લાખો સત્સંગીઓના અંતરમાં એક પૂર્ણ પ્રાપ્તિની પ્રતીતિ છે કે આ મારો છેલ્લો જન્મ થઈ ગયો છે, મને સાક્ષાત ભગવાન મળ્યા છે. આ જ્ઞાતિ સત્પુરુષ સિવાય શક્ય નથી. આ બહુ જ મોટી વાત છે. આવા જ્યારે આપણે પૂર્ણ પુરુષ મળ્યા છે તો એમના સંબંધથી જ આપણે પૂર્ણ બની શકશું. આવા લૌકિક દ્રષ્ટિ પણ સ્વામીશ્રી પોતે પૂર્ણ છે, આધ્યાત્મિક રીતે પણ પોતે પૂર્ણ છે. તો હવે આપણે શું બનવાનું છે?
આવા પૂર્ણ પુરુષ આપણે મળ્યા છે. આપણે તો હવે એટલું જ કહેવાનું છે કે જેમ સ્વામી બાપા પોતે પૂર્ણ છે, તો આપણે એમના સંબંધમાં આવ્યા છે, એમના સંબંધથી પણ આપણે એવા પૂર્ણ બનીએ કે એમની પણ છાતી થડે. માઇકલ એન્જલોનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે પોતે એક શિલ્પ બનાવતા હતા. એનું નામ હતું મોઝિસ. આમ તો પૂર્વે એવું બને છે કે જ્યારે અનેક પોતે શિલ્પ બનાવતા હોય છે ત્યારે એ પોતે બહુ હારી જાય છે. એમને થાય છે કે જ્યારે નવા નવા કારીગર હતા અને નવા નવા શિલ્પ પોતે બનાવતા, ત્યારે જે બીજા જૂના બધા કારીગરો હતા, જૂના બધા શિલ્પકારો હતા, એના બધા સારી સારી જે કૃતિઓ જોઈ અને પોતાના નામે એ લોકો વેચી નાખતા હતા કે આ તો સાવ નવો છે, એને કોણ જોઈ છે, એને કોણ ઓળખે છે. એટલે પછી માઇકલ એન્જલો પોતાની કૃતિ ઉપર પોતે હંમેશા નામ લખતા. પણ જે બધા જૂના બધા શિલ્પકારો હતા એ લોકો એનું નામ ભૂસીને પછી વેચવા માંડ્યા. માઇકલ એન્જો મૂંઝાઈ ગયો કે હવે આનું શું કરું, એટલે પછી પોતાની કૃતિમાં પોતાનું નામ કોતરીને પછી વેચતા માંડ્યા. છતાં પણ બીજા માણસો જે ઠગ હોય એનું નામ જે કોતરેલું એનું ઢાંકીને પછી પોતે વેચવા માંડ્યા. છતાં પણ આનું તો કામ તો બધું અધૂરું જ રહ્યું. એ પોતે સાવ ગરીબ હતો, એના નામે જે પૈસા કમાવાનો યશ પામવાનો હોય એ પામી ના શકે. બીજા બધા જ માણસો એના શિલ્પો વેચવા માંડ્યા. એકદમ મૂંઝાઈ ગયો. એને થયું કે મારે કંઈ શિલ્પ બનાવવું જ નથી હવે. પણ પછીને ભગવાને પ્રાર્થના કરી અને અંતરમાંથી એવી પ્રેરણા થઈ કે ના, કે મારે હવે એવા શિલ્પ બનાવવા છે, એવી મારે મૂર્તિ ઘડવી છે, મારે નામ લખવું જ ના પડે. મારા શિલ્પકામ જોઈને લોકો કહેશે કે માઇકલ એન્જલો સિવાય આવું કંઈ બનાવી જ ના શકે, એવું મારે શિલ્પ બનાવવું છે. અને પછી એવું બનાવ્યું અને આજે પણ કહેવાય છે કે એના જેવો શિલ્પી આજે દુનિયામાં ઇતિહાસમાં કોઈ નથી બની શક્યો. આવો પોતે માઇકલ એન્જલો હતો. આપણે એવા બનીએ કે આપણે જાહેરાત પણ ના કરવી પડે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, કે આ પૂર્ણ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે. ઘણા વર્ષો પહેલાં 95ની સાલમાં હવાઈ ટાપુના એક બહુ જ વડીલ સંત, હિન્દુ સંત સાધુ શિવાય સુબ્રમણ્યમ સ્વામી, એ પોતે સારંગપુર આવેલા. અમૃત મહોત્સવમાં આવેલા. એ પહેલાં લંડન પણ મંદિરની મુલાકાત લીધી હતી એમને. જ્યારે સારંગપુર સંત તાલીમ કેન્દ્રમાં આવે છે, બહુ રાજી થાય છે કે આવું એકદમ વ્યવસ્થિત આવું સંત તાલીમ કેન્દ્ર એમને ક્યાંય જોયું નહોતું. પછી જ્યારે સંતોને સંબોધે છે, બહુ સુંદર એક વાત કરે છે કે તમને પૂર્ણ ગુરુ મળ્યા છે, પરફેક્ટ ગુરુ તમને મળ્યા છે. હવે એમને જરૂર શેની છે? એમને કોઈ શિષ્યની જરૂર નથી. આવું કહી દે છે, એમને કોઈ શિષ્યની જરૂર નથી. એમને જરૂર શેની છે? પરફેક્ટ શિષ્યની જરૂર છે. પોતે પરફેક્ટ ગુરુ છે, એમને પૂર્ણતા સિવાય કંઈ વસ્તુ ખપતી નથી. તો હવે તમારે પરફેક્ટ બનવાનું છે. આપણે ક્યારે બની શકીએ? જ્યારે એવા ગુણમાં આપણે જોડાય ત્યારે. એ પણ એવું જ ઈચ્છે છે કે તમે પરફેક્ટ મારે બનાવવા જ છે. મારે આપણે પરફેક્ટ બનીએ, એમના સંબંધ આપણે બનીએ. વી શુડ સ્ટેન્ડ આઉટ. તમે આજે સંતોની પણ એવી જ ઈચ્છા રહે છે, સ્વામી પણ એવી જ ઈચ્છા રહે છે કે તમે એવા બનો કે તમે સમાજમાં ઉભા રહો ને તમારે આમ છાપ પડે. તમારે કેવું પણ ના પડે, યુ લુક ડિફરન્ટ, યુ આર સ્પેશિયલ, યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ. તમે કે પેલા ઘટા બકરા જેવા ટોળામાં ના ભળી જાવ. યુ આર ડિફરન્ટ, યુ આર સ્પેશિયલ, યુ આર યુનિક. તમે પ્રમુખ સ્વામી મહારાજના છો, તમે BAPSના છો. વેન યુ સ્ટેન્ડ ઇન સોસાયટી, યુ શુડ બી ઇન અ ક્લાસ ઓફ યોર ઓન. યુ શુડ બી અ શાઇનિંગ સ્ટાર. લોકો તમને જોઈને કે તમારે બોલવું પણ ના પડે. લોકો તમને જોઈને કે આ માણસ જુદો લાગે છે, પોલિશ્ડ માણસ છે, રિફાઇન્ડ માણસ છે, કલ્ચર્ડ માણસ છે. એવું તમારા હાવભાવ, તમારા કપડાં, તમારે બોલવાનું, કરવાનું, હલવાનું, ફરવાનું, તમારે ખાવાનું પીવાનું બધું જ એવું પરફેક્ટ હોય, એવું સ્વામી આપે ઈચ્છે છે. પહેલા દિવસે આપણે વાત કરી, મારો સાધો એવો તૈયાર થાય કે દુનિયાને છેડે જાય પાછો ના પડે. એમ સ્વામી આપા છાત્રાલય કરે છે, સ્કૂલો કરે છે, એવું જ ઈચ્છે છે ને કે મારો યુવક એવો તૈયાર થાય દુનિયામાં ગમે ત્યાં પહોંચે એને પાછો ના પડે, એવો તૈયાર થાય, એ ઊભો રહી શકે સમાજમાં. માઇકલ એન્જલોનો બીજો એક પ્રસંગ છે. એ જ્યારે પોતે મોઝિસનું શિલ્પ તૈયાર કરતા હોય છે, એવું સુંદર એ શિલ્પ તૈયાર કરે છે, આ બેહૂબ એકદમ પરફેક્ટ. આખા મુખની રેખાઓને જે નસ બાર બધા જે હાવભાવ એટલા એક્ઝેક્ટ કરે છે કે પોતે એ શિલ્પમાં પોતે એકદમ તલ્લીન બની જાય છે. એ શિલ્પ ઘડતા જ્યારે એ શિલ્પ આખું પૂરું થાય છે અને છેલ્લો પેલો ટચકો ત્યાં પગ આગળ મૂકે છે, એ વખતે કહેવાય છે કે માઇકલ એન્જલો એ હથોડાનો ઘા કરે છે અને પછી એ શિલ્પ એમાં જઈ અને મોઢા પર લાફો મારે છે અને કહે છે કે હવે તો બોલ. માઇકલ એન્જલો પોતાના શિલ્પમાં એવા તદ્રુપ બની ગયા હતા. એના મનમાં એ જ હતું કે આ રિયલ મોઝિસ છે મારી સામે.
એ તો પથ્થરની એક મૂર્તિ હતી, એ તો કદાચ ના બોલે, પણ આપણે તો બધા માનવ મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ છે. આપણે જ્યારે સમાજમાં બહાર જશું અને એક આદર્શ માનવનું જ્યારે આપણે નમૂનું પૂરું પાડશું અને જીવન પ્રદર્શનમાં જ્યારે આપણે મુકાશું અને જ્યારે સમાજ આપણી સામે જોશે, ત્યારે આપણું જીવન જરૂર બોલશે. આપણું જીવન એવું બોલશે, એક પૂર્ણ આનંદનો, એક પૂર્ણ પ્રાપ્તિનો, પૂર્ણ સ્થિતિનો એક દિવ્ય સંદેશો સમગ્ર દુનિયાને આપશે કે મારા ગઢવાયા પ્રમુખ સ્વામી મહારાજ, હું BIPSનો છું, હું ભગવાન સામેનો એક આદર્શ સત્સંગી છું. આપણે કેવું નહીં પડે, આપોઆપ આપણી જીવન એ બોલશે. મદન મિશ્રની વાત આપણે કદાચ સાંભળી હશે કે જ્યારે મદન મિશ્ર સામે શંકરાચાર્ય જ્યારે શાસ્ત્રાર્થ કરવો હોય છે, એ પૂછે છે કે મદન મિશ્રનું ગામ કયું, ગામ જાણી લે છે. ત્યાં ગામમાં જાય છે, ગામની સીમા આગળ પહોંચે છે, પેલો કોઈ વટુ માર્ગીને પૂછે છે કે મદન મિશ્રનું ઘર ક્યાં આવ્યું આ ગામમાં, કે એક જ એડ્રેસ આપે છે કે તમે જે શેરીમાં જાશો અને એ શેરીમાં જે ઘરના ફળિયામાં પોપટ પણ સ્વત પ્રમાણમ પરત પ્રમાણમ એમ સંસ્કૃતમાં ગોષ્ઠી કરતા હશે, માની લેજો કે મદન મિશ્રનું ઘર છે. બીજી કોઈ જાહેરાત નહીં મૂકવી પડે, બીજા કોઈ હોર્ડિંગ મૂકવા નહીં પડે, પણ જે ઘરના આંગણામાં પોપટ પણ સંસ્કૃતની ચર્ચાઓ કરતા હોય એ મદન મિશ્રનું ઘર. એમ આપણે પણ જાહેરાત નહીં કરે. આપણું પૂર્ણ જીવન એ જ પૂર્ણ પુરુષની એ ઉત્તમ ભલામણ છે. આપણું પ્રામાણિક જીવન એ જ પૂર્ણ જીવનનું એક ઉત્તમ ઉદાહરણ છે. આપણો પ્રામાણિક જીવન એ જ ઉત્તમ બોધ બની રહેશે. તમારું જે નિર્મળ હાસ્ય, તમારા અંતરની જે ઊંડી શાંતિ, જે તમારા જે મુખારવિંદ ઉપર જેમ એક નિતરતો જે આત્મસંતોષ છે, એ જ માણસોને કહેશે કે મારે પણ અહીં આવવું છે, મારે પણ પૂર્ણ બનવું છે. એટલે આજે તો આપણે કોઈ જાહેરાતની જરૂર નથી. વર્તન વાતો કરશે જે મહારાજ પરમહંસને કહી ગયા, આપણે એવા પૂર્ણ બનીએ એમના પ્રમુખ સ્વામી મહારાજના સંગે કે આપણે પણ એવા ઉત્તમ ઉદાહરણરૂપ બનીએ અને આપણા જીવનમાંથી લોકોને બીજાને પ્રેરણા મળે અને બીજા લોકોને પણ એમાં વિશ્વાસ બંધાય. આજે સ્વામીશ્રી એવા પૂર્ણ પુરુષ છે, એમના સંબંધથી એવા પૂર્ણ યુવાનો બન્યા છે અને એવી ઉત્તમ જાહેરાત કરી શક્યા છે કે આજે આ વિશ્વના મોટા મોટા માણસો પણ એ જાહેરાતમાંથી એ લોકોને વિશ્વાસ બંધાયો છે. એ લોકોને પણ થાય છે કે ના, પ્રમુખ સ્વામી મહારાજ છે તો આપણું ભવિષ્ય સેફ છે. ધર્મેન્દ્રજી પોતે જ્યારે અમૃત મહોત્સવમાં આવેલા ત્યારે એ પોતે બોલેલા કે જબ તક પ્રમુખ સ્વામી મહારાજ હે તબ તક ભારત કા ભવિષ્ય ઉજ્જવલ और સુરક્ષિત है. હવે તો કેટલાય પુરુષો બોલી ગયા છે. આજના આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જ્યારે 2001ની સાલમાં સ્વામીશ્રી પાસે આવે છે, 1.5 કલાક સુધી પોતાનું વિઝન 2020 ભારતને આપણે કેવું બનાવવું છે એ બધી ચર્ચાઓ કરે છે. છેલ્લે બાપાને કહે છે, બાપા અમે તો બધી ચર્ચાઓ કરીએ છીએ અને કદાચ એનું આયોજન પણ કરશું, પણ એ આયોજનને સફળ કરવા માટે ભારતની માંગ છે એક પુણ્ય નાગરિકની, કે એ અમારા હાથનું કામ નથી, એ તમારું કામ છે, એમાં તમે એક્સપર્ટ છો. એ જ વાત પોતે યાદ કરે છે આ સાલમાં જ્યારે ફેબ્રુઆરીમાં ગાંધીનગર અક્ષરધામ ખાતે આવે છે અને સુવર્ણ જયંતિ બાલ મહોત્સવનું ત્યાં આયોજન થાય છે. આ બાળકોને જોઈને એનંતનો પણ થાય છે કે મારું જે વિઝન છે, મારું જે સ્વપ્ન છે, એ પ્રમુખ સ્વામીના બાળકો મારું સ્વપ્ન સાકાર કરશે. એમને પણ અંતરનો પ્રતીતિ થઈ. યુવા મહોત્સવ પ્રસંગ આપણે જાણીએ છીએ કે જ્યારે શંકર દયાલ શર્મા ભારતના રાષ્ટ્ર પ્રમુખ આવે છે, એ પોતે પણ શું બોલે છે કે આજે લોકો એવું કહે છે કે આગામી સદી એ અમેરિકાની જાપાનની છે. કે પ્રમુખ સ્વામી મહારાજના યુવાન જોતા એવું લાગે છે કે જો ભારતભરના યુવાનો પ્રમુખ સ્વામી મહારાજને સોંપવામાં આવે તો એ પોતે એમને એવા પૂર્ણ બનાવશે કે આગામી સદી એ અમેરિકાની પણ નથી, એ જાપાનની પણ નથી, પણ ભારતના યુવાનની છે. ધ ફ્યુચર ઇઝ યોર્સ, યુ આર ધ ફ્યુચર. આજે ભવિષ્ય તમારા હાથમાં રમે છે. તમે જો પૂર્ણ બનશો તો ભવિષ્ય પણ પૂર્ણ જ છે. આપણે એવા પૂર્ણ પુરુષ બન્યા છે. એમનું એક આ સ્વપ્ન છે, એમનું વિઝન છે, એમનું એક મિશન છે કે આપણે પૂર્ણ બનાવવા છે. આપણે ખાલી એમાં જોડાવાનું છે. યોગીજી મહારાજનું આ એક વિઝન જ હતું કે આપણે એવો એક સમાજ તૈયાર કરવો છે કે જેમાં ખુમારી હોય અને જેમાં જે પોતે ખડતલ હોય, જે પોતે વિદ્વાન હોય, સાથે સાથે પોતે વિનમ્ર પણ હોય, વિનયી પણ હોય, જે પોતે બાહોશ હોય, સાથે પોતે બલિષ્ઠ પણ હોય, જે પોતે યશસ્વી હોય, તેજસ્વી હોય, જે પોતે પરાક્રમી હોય, છતાં પ્રામાણિક પણ હોય, પોતે પરોપકારી પણ હોય, જે પોતે સાહસી હોય, સાથે સાથે સદાચારી પણ હોય, સંયમી પણ હોય, પોતે અભય હોય, પોતે અજય હોય, પોતે અક્ષય હોય. આ એમનું એક વરદાન છે.